નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેડા નડિયાદ પોલીસ દ્વારા ડીજીપી કપ 2026-27 રેસલિંગ ક્લસ્ટર અંતર્ગત કુસ્તી, બોડી બિલ્ડિંગ, બોક્સિંગ અને આર્મ રેસલિંગની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલના હસ્તે ડીજીપી કપના મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલ બાજપાઈ, ખેડા ડિવિઝનના ડીવાયએસપી કૃણાલ રાઠોડ, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાવિક શાહ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલકો તથા અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિવિધ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આજે ડીજીપી કપ 2026-27નું જે રેસલિંગ ક્લસ્ટર છે, જેમાં 4 ગેમનો સમાવેશ થાય છે, જેમાં કુસ્તી, બોડી બિલ્ડિંગ, બોક્સિંગ અને આર્મ રેસલિંગ, એની સ્પર્ધા જે છે આખા ગુજરાતના તમામ પોલીસના જે કર્મચારીઓ છે, જે ખેલાડીઓ છે, એની ખેડા ખાતે યોજવામાં આવી હતી. 2-3 દિવસની આ સ્પર્ધામાં કુલ 86 લોકો જે છે એને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે, જેનું સન્માન કરવા માટે અને મેડલ સેરેમની માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ખેલાડીઓ હવે આગામી જે આસામ ખાતે પોલીસ ગેમ્સની સ્પર્ધા યોજાવાની છે, એમાં ભાગ લેશે. એ પ્રકારનું આયોજન આજે થયું છે.